રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે। રાજ્યપાલની સ્પીચ દર વખતે રિપીટ કરાય છે। દીક્ષાંત સમારોહની સ્પીચ દર વખતે એકની એક હોય છે। સ્પીચમાં માત્ર વર્ષનો આંકડો જ ફેરવવામાં આવ્યો। રાજ્યપાલના ભાષણની સ્પીચ યુનિવર્સિટી તૈયાર કરે છે। 60માં પદવીદાનના ભાષણમાં અમુક સિદ્ધિઓ જ ઉમેરાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, રાજ્યપાલની સ્પીચ દર વખતે રિપીટ કરાય છે, તેને લઈને હવે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં આવી છે। ચોક્કસપણે દીપિકા, છેલ્લા ઘણા સમયથી એટલે કે છેલ્લા 3 વર્ષથી એક જ સ્પીચ છે તે રિપીટ થતી હોય તેવું સામે આવ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજ્યપાલની જે સ્પીચ છે તે તૈયાર કરવામાં આવતી હોય છે। માત્ર જે વર્ષ ચેન્જ થાય અને તારીખ ચેન્જ થતું હોય તેવું છે તે સામે આવ્યું છે। સૌથી મોટો સવાલ છે કે યુનિવર્સિટી જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે વિદ્યાર્થીઓને તૈયાર કરતું હોય છે અલગ અલગ વસ્તુઓ માટે કે અપગ્રેડેશન થવું જરૂરી છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે પોતે જ પોતાની જાતને અપગ્રેડેશન કરતું નથી। તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। છેલ્લા 3 વર્ષની એક જ સ્પીચ છે તે સામે આવ્યા હોવાની વિગત છે તે અત્યારે સામે આવી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વખત સ્પીચને લઈને વિવાદમાં આવી છે। જી રહીમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।